એ શેઠ તમારા તબેલા વિશે બે શબ્દો કોની? એક દિવસનું 2,500 રૂપિયાનું દૈન્યું પડે છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મસ્ત અને મજામાં થશો ને? ફરીથી એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા સમયથી આપણી યુટ્યુબ ચેનલમાં કોઈ ફાર્મિંગનો અથવા કોઈ જે ગૌશાળાનો અથવા જે ભેહુંનો તબેલો હોય એનો વિડીયો નહોતો રેડી। તો આજે આપણે એક સ્પેશિયલ એવો વિડીયો લઈને આવી ગયા છીએ જે તમે સામે જોઈ શકતા હશો કે આજે આપણે લઈને આવ્યા છે જે ભેહુંનો તબેલાનો છે કે આ ભેહુંનો જે તબેલો છે તો આમાંથી જે ડેલીનું કઈ રીતનું પે આઉટ આવે છે, સાંજ સવારે કેટલું દૂધ આ ડેરીમાં જઈ અને આનું મંથલીનું કેટલું આવક આવે છે, તો આજે હું તમને ડિટેલમાં ભેહું વિશે વાત કરીને તબેલા વિશે તમને ડિટેલમાં માહિતી આપીશ। તો ફાઇનલી મિત્રો શરૂઆત છે ને ભેહું કુલ કેટલી ભેહું છે એ વસ્તુ કહીશ અને અહીંયા કુલ કેટલા જે ભેહું છે એમના નાના બચ્ચાનું વાસડા છે કેટલા છે એ કુલ કહીશ અને પીછે છે ને કેટલા લીટર દૂધ કાઢે છે ડિટેલમાં બધી વસ્તુ તમને જણાવી તો કન્ટિન્યુ બના રહેજો। તો સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકતા હશો સામે સુધી અહીંયાથી શરૂઆત થઈ સામે સુધી ભેહુંનો તબેલો છે। ટોટલ 6 થી 7 ભેહું છે તમે જોઈ શકતા હશો, જેમાં બ્લેક મની છે, પછી પારુડાઈ છે, આ બાજુ તમને આગળ દેખાડી દઉં થોડા। સો મિત્રો ફાઇનલી શરૂઆત ગાયથી કરી છે। જો આ જે ભેહુંનો તબેલો છે ને એમાં પહેલા નંબરની આ ગાય છે અને બાજુમાં પારું છે અને જો પહેલી ગાય અહીંયા છે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને એક જેડ સામે બધને તમને દેખાતા છે, એની બાજુમાં એક જેડ 2 3 છે, એટલે ટોટલ 6 થી 7 ભેહું છે રેડી। અને ટોટલ તમને વાત કરું ને તો આ ભેહુંનું પર ડેની વાત કરીને તો સાંજ સવારે લઈને પહેલાં તો આને ફેમસ તાન શોખ છે ને એટલે આ પણ સમૂહ વિડીયોનું શૂટિંગ થોડું કરી લેવું। વાહ વાહ, જો મિત્રો આને છે ને ફેમસ થવાનો શોખ છે। એ શેઠ તમારા તબેલા વિશે બે શબ્દો કોની? મને ન આવડે, વાંધો નહીં, ન આવડે ને મને ન આવડે કાંઈ વાંધો નહીં, મીમ્સ મુકાઈ જાય, જનતા માફ નહીં કરેગી। મિત્રો જે આ ભેહુંનો તબેલો છે ને એમાં ટોટલ 6 થી 7 ભેહું છે અને પર ડેની વાત કરું ને તો જે આ ગાવું છે ને પર ડેની ડેલીની 3 લીટર સવારે અને 3 લીટર સાંજે ટોટલ દૂધ કરે છે। એટલે એક દિવસનું ટોટલ એક ભેંસનું દૂધ છે ને ટોટલ 6 લીટર દૂધ થાય છે, એક ભેંસનું 6 લીટર દૂધ થાય છે। તો હવે 6 લેખે તમે હિસાબ કરો, ડેલીનું 6 લીટર દૂધ એટલે 5 ભેહુંનું તમે ગણતરી કરીને આલો ને તો 6 પંચા 30 એટલે એક દિવસનું 6 ભેહું છે કેટલું 30 લીટર દૂધ સમથિંગ થાય છે અને 30 લીટર દૂધ થાય અને એને હવે સમથિંગ આપણે ઓછામાં ઓછા ભાવ ગણીએ સમથિંગ 50 રૂપિયા ભાવ કરીએ એટલે 30 ને 50 તમે કેલ્ક્યુલેશન કરીએ એટલે સમથિંગ એક દિવસનું 2,500 રૂપિયાનું દૈન્યું પડે છે આ ભેહુંના તબેલાથી। જસ્ટ તમે જોઈ શકો છો સામેથી લઈને અહીંયા સુધી લાઈન છે દેખાય છે તમને અને બધાય છે ને આમ ખવડાવીને આ જે શેઠ છે ને જો સામે શેઠ હોતા હે એને ખવડાવીને કરે છે ને હાથી જેવી બનાવીને હાથી જેવી આમ જુઓ એક મારે હમું જોવે છે, જુઓ આ પારુડા છે એક હમું જોવે છે। અભી મજા આયેગા ના ભીડો। જો મિત્રો આ એક ખડાય ને બીજી ખડાય એ પાડી સમજો હાલે હા હાલે હાલે જો મિત્રો આને છે ને ફેમસ થવાનો શોખ છે ને એટલે સમજો ક્યારે એને બોલે દો સાંભળો તો વાત જો બોલી
ફાઇનલી મિત્રો મેં જે તબેલો છે એ તબેલા વિશે થોડી ઘણી માહિતી કીધી, જે પ્રમાણે મને માહિતી છે એ પ્રમાણે ગાડી. બાકી મિત્રો કોઈ વ્યક્તિને તબેલો કરવો હોય તોની વાત છે. જેમ કે તમે તબેલો કરો, જેમ કે એક ભેંસ રાખો, સમથિંગ 80,000થી લઈને લાખ રૂપિયા ઉપર આવી શકે છે ભેંસ રેડી. અને એ ભેંસ રાખીને તમે ડેલીના સમથિંગ 300 રૂપિયા ડેલીના એક ભેંસથી કમાઈ શકો. એટલે એક મહિનાની ઇન્કમ તમારે 9,000 રૂપિયા થાય. તો જો તમે 10 રાખો તો તમારે એક મહિનામાં 1 લાખ રૂપિયા તમે બનાવી શકો છો 10 ભેહુંના માધ્યમથી. જે મેં તબેલો તમને બતાવ્યો છે રેડી. જ્યાં તબેલામાં 6 થી 7 ભેહું છે તો એમનું મહિનાનું ટર્નઓવર તમે ગણતરી કરીને તમે ડિસાઇડ કરી શકો છો. તો આ રીતનો તમે તબેલાનો ધંધો ભેહુંનો એક ફાર્મ હાઉસ કરીને અથવા એક તબેલો બનાવીને તમે આરામથી પૈસા બનાવી શકો છો, અને એ પણ ઘરે બેઠા પોતાના ધંધાથી. ફાઇનલી છે ને જે ભેહુંનો તબેલો છે એનો કન્ટિન્યુ પૂરેપૂરો વિડીયો બતાવ્યો અને પૂરેપૂરી વિશે તમને માહિતી કીધી. બાકી મિત્રો આ વિડીયો તમને કેવો લાગે જરા કોમેન્ટ કરી નાખજો. અને હવે નવો વિડીયો છે કયા ટોપિક ઉપર બનાવવો તો જરા મને જણાવી દેજો કોમેન્ટમાં. અને મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.